રાજીવ મોદી છે કે જેઓની સામે ફરિયાદનો જે કેસ સામે આવ્યો છે તેમાં સોલા પોલીસની ટીમે પુરાવા એકત્રિત કરવાની શરૂઆત હવે કરી દીધી છે અને આની સાથોસાથ જ હવે બલ્ગેરિયન યુવતીની સોલા સિવિલમાં મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે। મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી હાથ ધરાશે। જો કે વોટ્સએપ ચેટ અને અન્ય પુરાવા પણ એકત્રિત કરવામાં આવશે। પોલીસ દ્વારા જે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ત્યારે હવે ફાર્મ હાઉસ અને અન્ય જગ્યા ઉપર તપાસનો ધમધમાટ શરૂ કરાશે। સોલા પોલીસ સ્ટેશનના પીઆઈ આ સમગ્ર કેસની તપાસ કરી રહ્યા છે। સેક્ટર 1 જેસીપી ચિરાગ કોરડિયા કેસનું સુપરવિઝન કરશે। કેસના પંચનામું અને તમામ મેડિકલ રિપોર્ટ બાદ તેને હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવશે। તો આજ સમગ્ર મામલે વધુ વિગતો સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા પ્રદીપ કચ્યા। પ્રદીપ, હવે રાજીવ મોદીને લઈને કેસની તપાસ માટે હવે સોલા પોલીસ હરકતમાં આવી છે। કઈ દિશામાં તપાસનો ધમધમાટ અને કેવી રીતે આ તપાસ આગળ વધશે? બિલકુલ જાગૃતિ, રવિવારે મોડી સાંજે જે છે તે કેડિલા ફાર્માના માલિક રાજીવ મોદી સામે જે છે તો ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। હાઈકોર્ટ દ્વારા જે ટકોર કરવામાં આવી હતી તે ટકોરના આધારે સોલા હાઈકોર્ટ પોલીસ મથકે આ ગુનો દાખલ થઈ ચૂક્યો છે। 376ની આઈપીસીની કલમ હેઠળ જે છે તે ગુનો દાખલ થઈ ચૂક્યો છે અને યુવતી જે છે તેનું પણ નિવેદન જે છે તે રવિવારે જ મોડી સાંજે જે છે તે લેવામાં આવ્યું હતું। યુવતીના નિવેદનના આધારે પોલીસે જે છે તે તપાસ હાથ ધરી છે। સાથે યુવતીએ હાઈકોર્ટની અંદર 14 પ્રકારના એફિડેવિટ જે છે તે રજૂ કર્યા હતા। તમામ એફિડેવિટ જે છે તે સોલા પોલીસ હાઈકોર્ટ પોલીસ મથકે જે છે ત્યાં પણ નોંધાવેલા છે। ગઈકાલે એટલે કે સોમવારે જે છે તે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે આ યુવતીનું મેડિકલ ચેકઅપ જે છે તે પણ કરાવવામાં આવ્યું હતું। હવે મેડિકલ રિપોર્ટની જે છે તે રાહ જોવામાં આવી રહી છે અને તેની સાથે સોલા પોલીસ મથકના પીઆઈ જે છે કે આ પોલીસના આ કેસના જે છે આઈઓ બન્યા છે અને તેમના તપાસ નિગરાની હેઠળ તપાસ જે છે તે થવાની છે। તપાસની અંદર હવે આ યુવતી અને રાજીવ મોદી અને સાથે આ યુવતીને કેડિલા ફાર્માના અન્ય યુવકો કે અન્ય લોકોની સાથે જે કંઈ પણ ચેટ જે છે થઈ છે તેના આધારે પણ તપાસ હાથ ધરવામાં આવશે। સાથે આ યુવતીને ફેબ્રુઆરી અને માર્ચ મહિના દરમિયાન જે જગ્યા ઉપર રાખવામાં આવી હતી કે જે જગ્યા ઉપર લઈ જવામાં આવી હતી તે જગ્યા પર પણ યુવતીને સાથે રાખીને તપાસ જે છે તે હાથ ધરવામાં આવશે। આ સમગ્ર મામલાની સુપરવિઝન જે છે તે સેક્ટર 1ના જેસીપી ચિરાગ કોરડિયા જે છે કે તેઓ કરશે અને તેઓ દ્વારા તપાસનો રિપોર્ટ જે છે તે ફાઇનલ રિપોર્ટ હાઈકોર્ટની અંદર સબમિટ કરવામાં આવશે અને આગામી સમયની અંદર જ્યારે રિપોર્ટ હાઈકોર્ટની અંદર સબમિટ કરવામાં આવશે અને હાઈકોર્ટ દ્વારા જે કંઈ પણ નિર્દેશ આપવામાં આવશે તેના આધારે આગામી તપાસ જે છે તે પણ શરૂ કરવામાં આવશે। સમગ્ર તપાસની જે છે તે તપાસ થયા બાદ રાજીવ મોદીનું પણ જે છે તે નિવેદન લેવાય તેવી પણ શક્યતાઓ જે છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। જી જાગૃતિ। જી પ્રદીપ, આપની પાસેથી અન્ય વિગતો પણ મેળવવાની હોવાથી આપ પ્લીઝ જોડાયેલા રહેશો।